માટે નજીકમાં પણ જવું હોય તો ચાલીને જતા નથી, બાઇક કે સ્કૂટર લઈને જઈએ છીએ। આવી સ્થિતિમાં એક એવા વ્યક્તિ જે લોકોને સાયકલના ઉપયોગથી શું ફાયદા થાય અને કેવી રીતે સાયકલથી ઈંધણની પણ બચત થાય તે સંદેશ આપવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે। ત્યારે કોણ છે આ વ્યક્તિ અને સાયકલ પ્રત્યે લોકોની જાગૃતિ વધે તે માટે તંત્રએ શું કરવું જોઈએ, આવો જણાવીએ। હાલ વિશ્વ ઈંધણની ઘટ સામે ઝઝૂમી રહ્યું છે, છતાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં નથી સમજી રહ્યા, કારણ કે આપણે ત્યાં લોકોને નાના અને નજીકના વિસ્તારમાં પણ કોઈ કામ હોય તો બાઇક કે સ્કૂટર લઈને જવાની ટેવ પડી ગઈ છે। આવા સમયમાં અમે મળ્યા 30 વર્ષ કરતા પણ વધુ સમયથી સાયકલ ચલાવતા રાજકોટના મીનુ જસદણવાલાને, જેઓ રોજ 15 થી 20 કિલોમીટર સાયકલ ચલાવે છે। ભાગ્યે જ સ્કૂટરનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓ સાયકલ ચલાવી ખુદને તંદુરસ્ત રાખવામાં માને છે, પ્રકૃતિના જતનમાં માને છે અને હવે તો તેમણે લોકોને જાગૃત કરવા તરફ મુહિમ ચલાવી છે। એટલે આ જે આફત છે એને આપણે ઓપોર્ચ્યુનિટીમાં ટર્ન કરી લેવી જોઈએ। જ્યારે પેટ્રોલના ભાવ ઓછા હતા, જ્યારે અર્થતંત્રને આપણી નાગરિકત્વની જરૂર નહોતી, દેશને આપણી જરા જરૂર નહોતી, ત્યારે કદાચ આપણે આ જે મોજ શોખ આડા અવડા આંટા મારવાના છે એ આપણે એન્જોય કરી શકતા, પણ હવે આપણા માટે નહીં તો દેશ માટે, અર્થતંત્ર માટે આપણે સાયકલ વાપરવી જોઈએ। તો આ જે આફત છે એને આપણે ઓપોર્ચ્યુનિટી તરફ જવી જોઈએ અને મારા જેવા ખાસ કરીને કહું તો સાયકલ પ્રેમી માટે તો આ એક સપનું છે કે સ્કૂટર છે એ ઘોડી ચડાવીને માણસો પોતાના પાર્કિંગમાં મૂકી દે અને સાયકલની હવા પુરાવી અને ઘંટડી વગાડતા જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે એમાં જે માણસો જાય છે, એમાં શિક્ષક હોય તો એ સાયકલમાં હોય, વિદ્યાર્થી હોય તો એ સાયકલમાં હોય, મોટો અધિકારી હોય તો એ પણ સાયકલમાં હોય, ને દેશનો વડો હોય તો એ પણ તમને સાયકલમાં જોવા મળે।